મારી ઘડી તો दो मारा यकलना बेली ये सागर मरी करुणानी ये मूर्ति कोई जगह में मारा बाप रखो रखानी देवी जो तुम्हें एना कायदे हाल्या हो एनी कीधी करता हो भला माणस અને કદાચ સમજો તમને રાજા માથે ખરેખર બિલુબી કાસ્ટની મેડિયું નો બનાવી દે ને તેથી જગતમાં મને રખાને મને ખોટ લાગી જાય બાપ मारा रखा मरन वादन रखा तनवारी जा खरेखर मित्रों कर में लिखा गीता सठीना सुके नहीं उन करू हजार आखिर आना होय मित्रों अपना हरेक देवयुग समाज में कई घटना है हरेक देवयुग समाज में हरेक आंख में बड़ी आंख में वटला कारण के क्या मानु देरो हो क्या बाप नु देरो हो पर जी आपने समाज की दीकरीओ आपने समाज की माओ कीधु नहीं ओला भाव में अधूरा होय ने ई आ भाव पूरा थवा मित्रों देहो ની જગ્યામાં અમારો પંચાળા પરિવાર મારા બાપ સાંભળાની વસ્તી છે ખરેખર મારા બાપ સાંભળાની વસ્તી અને રામજી બાપાની દીકરી અમારે પાર્વતીબેન માણા કે કે દુઃખ હોય એની માથે દુઃખ જ હોય આ તો વિધાતાના લેખ સઠીના સંસ્કાર સુકે નહીં વિધાતા એકવાર લેખ લખી દીધા હોય ને એમાં કોઈ મેઘ નો મારે નગર ક્યાં વાવડે પરવડે હું તો કહું છું દીકરી માણા કહેશે ને દીકરી કેવી વાત કહેતા હતા આગળના માણસો કે ભાઈ દીકરી હાફનો ભારો છે તુલસીનો ક્યારો હોતે છે બાપનો વાલનો દરિયો છે
પણ અમારા પાર્વતીબેન કર્મે લખ્યા કરતા સખીના સુક્યા નહીં. મારી નાથ જ્યારે આપણી સમાજની દીકરીઓ માથે દુઃખ પડે ને તે બાપની દેવીને યાદ કરે. હો આય માં મારી ખોડિયાર, મારી હકતડી, મારી રાજા વીરની દેવી, મારા બાપ સાંભળાની દેવી. પણ દેદી અમારા બાવડી પર કથોડ બાપા અરે સંબંધ બધા પણ માં મને શેતરતી ને મને જે હરાની હાસી હોય ને રાજુભાઈ આવા દુઃખ ભોગવે આજ કે બીજો ડાઘ ન હોય અને નાનપણથી જિંદગી ગુજારી દીકરા માથે તેથી એકનો એક છોડવો લઈ માણા કે દીકરી જ્યારે દુખાય ને એટલે પીરિયા પાસે જાય. બાપ સિવાય ક્યાં જાય? અમારા રામજી બાપા રોતી રોતી આ તળાજાની જગ્યામાં રહેતા હતા. બાપા મને દુખિયા મને વનની રોજની ત્યારે કીધું તું અને આપણા સમાજની માં કે છે હું નો રહી હારિયાની નો રહી પીડિયાની. બાપા હવે હું ક્યાં જાઉં? નો રહી હારિયાની એકનો દીકરો પણ ગરીબી એવી ઘરમાં કાંઈ નહીં, પહેરવા લુગડું નહીં, હારો તહેવાર આવે બટુકભાઈ નવું લુગડું નો પહેરેલું હોય. કાલે મજૂરી કરી ઈમાં કાલ બરોબર ડૂબ્યો મોટો થઈ જાય મારો દીકરો, કાલ મોટો થઈ જાય. બેન ને કેમને રોઈ લેવા દીધું, એનું હૈયું હળવું થઈ જાય. અટાણે નો રોવે તો ક્યારે રોવે? અમુક ને એના આહુડા લૂસવા પડે, એને માથે હાથ મૂકવો પડે કે પારુબેન તારી ભક્તિ હાસી હતી ને, આ તારી દેવીએ જો નગરી બનાવી દીધી. કારણ કે મિત્રો દીકરો દિવાળી નો ટેમ આવે, આઠમ નો ટેમ આવે, બેન નિરાતે સાના રાખો, તમે એમ સાના રાખો, કોક ને એમ લાગે આ બસ આ એમ આહોડા લૂસો, બસ એમ આહોડા લૂસતા આવડે ને તો આહોડા લૂસાય મારા બાપ. દેવી
બટુક ભાઈ એક બે મિનિટ આવી એક હોય ને તો બટુક ભાઈ આવો માં માથે હાથ મૂકી જાઓ આવી એક હોય તો ખાલી 2 મિનિટ માટે આવો મને ક્યાંય મન સુખ મળ્યું નહીં મને ક્યાંય અખની ઘડી મળી નહીં આ તળાજાની હેરી હેરી રોતી હતી શેરીએ શેરીએ રોવે શેરીએ શેરીએ રોવે આંગળીએ દોરી આ તળાજાની શેરીએ શેરીએ આહુડા પાડ્યા છે મારા દીકરાનું કોણ મારા દીકરાનું કોણ બજારા રખડે અમારો બટુકભાઈ રોવે ને પણ સારી વસ્તુ આપે ને એટલે માં છે મીઠા મધુ ને મીઠા મેહુલા ઈથી મીઠી છે મોરી માં જનનીની જોડ સખી નહીં મળે હું કાલ કદાચ દુનિયા સમજાવે ના મારી દેવીને શેડો નાખ્યો અને હું કદાચ મારા બટુકિયાને મૂકીને વહી જાઉં તો મારા બટુકિયાનું કોણ મારું જીવતર મારા દીકરા માટે ઓળઘોળ કરી નાખ્યું છે રામજી બાપા પોતાની દીકરીને સાના રાખતા હતા બટુકભાઈ માથે હાથ મૂક્યો માં રવાદે કુમાર સની માં તું રોમા સાની રહી જા જગતે માયા મૂકી દી આપણે પણ આ કોટના રખાય માયા નહોતી મૂકી હો મારા બાપની દેવી કોણ સાના રાખે તેથી માં દીકરો વેદના એવી હતી આકાશભાઈ જેની માથે પડ્યા હોય દુઃખ એને ખબર હોય
સાચર સાપરું વાલ્યું માં દીકરો ખાવાનું હોય ન હોય પોતાની માં ખુશીના પાસીના કરી એ રોવે છે ને ભીખાભાઈ એને યાદ આવે છે કાલ મારો દીકરો સમજણો થઈ જાય મોટો થઈ જાય મને પારુડીને હકની ઘડી મળશે પણ બજારે રોટી લાટે તઈ રામજી બાપાએ કીધું મારી દીકરી રવા દે ઓલા શિબી રાજા કોને ઓલા હોળાના ખોળામાં લીધો તો કે તારા બટુકિયા ભારો ભાર મારા રામજીદાનું માહનો સોખી દઉં ને તેથી જગતની માલ મારા નામનો સાડિયો બાંધી નાની ઉંમર રામજી બાપા અમારા બટુકભાઈ ને મારા ભાણેજડા રોતો નહીં હો કદાચ મારાના આગો રાખીશ મારા ભીખલાના આગો રાખીશ મારા બટુકિયાનો ઓરો પણ મારી દીકરી રવા દે તારું દુઃખ મારાથી જોવાતું નથી તારું તો શરીરનો વ્યવહાર થતો હોય એકના તેને ટુકડા બનાવ્યા હોય અને મારી નાચનો ટપોરો મારે ને હજુ આવીને ભીનો રહું ને મારા વ્યવહારની વાણિયા પાસે અને કદાચ મારા પઢિયાર પાસે જો ન આવું ને તો મને હિંગળા ને મને જગતમાં મને કોઈ ધીરે ધીરે દીકરો મોટો થયો રામજી બાપાએ આશરો આપ્યો પણ હાસો આશરો મારો તળાજાનો હાઈકોર્ટનો રખો એને નાચની દીકરી માથે ખાલી જગ્યામાં રોમા તારો દીકરો એકલો છે તારા દીકરાનો સવારો નહીં તારા દીકરાને રસતે સજળતો નહીં મૂકું રસળતો અને કદાચ એક જાતા જગના પાયે જો જગ્યાની માલ પાતાના દીકરાને એને તું આશરો આપું પોતાની દેવીની એક વાત હોય નો લઈ આવું ને એ તે મને ખોટ ના રખાને મને ખોટ લાગી જાય બા ધીરે ધીરે મોટા થયા
સમજના થયા ત્યાં મારી માં દશાનું મંદિર હતું મારી મેરડીનું મંદિર હતું મોટા થયા એટલે અમારે રામજી બાપા ને કે બાપા કારણ કે બાપનો પ્રેમ તો જોયો નતો બાપનો પ્રેમ જોયો નતો મોટા થયા એટલે કીધું કે બાપા હું ક્યાંય વ્રતમાં આવ્યો છું તળાજાની જગત મૂકી પણ અહીંયા પેલી રજા મારા હાઈકોર્ટના રખાની લીધી લે બાપ તું મારી ભેગો હોય તો મારા બસમાં હાડું તને ક્યાંક ઘણું કો સરવા જાઓ તેથી હાઈકોર્ટનો રખોઈ કીધું જા હું તારી ભેગો જો હું આવું ને ત્યારે મને હાઈકોર્ટના રખાને મને તળાજાના રખાને ખોટ લાગી જાય બાપ પણ એ ત્યાંથી 4 મહિના આયા 8 મહિના વધે અમારે પણ એકવાર બોલી પાડી ને કે તું પાછો આવી મને રખાને હવા પાલીનો તાવો મને લાલ દાંત કરાય અને મારા બટુ કે તારી હાલેલી બાજી જો નો જીતાડી દઉં ને તેથી જગતની માલમાં મને રખાને ખોઈ નાખે બા દાદાની સેવા કરે દાદાની ભક્તિ કરે મારી મેરડીને માને દિશાને માને પણ એકવાર વિચાર કર્યો કે ઓહો મારી દેવી વગરનું કેમ રહે છે ક્યાં મારી દેવી છે ક્યાં મારું વતન છે માને પૂછે માં મારી દેવી ક્યાં રહી છે કળ સિવાય તો બળ નથી પણ કઈ દેવી ની ખબર નથી કેમ પૂજાપો કરવો એ ખબર નથી પછી મારા પંચાળા પરિવાર અમારા રામજી બાપાના ભાણેજના પણ દેદી જહનો ભાગીદાર અમારા ભીડવડિયા પરિવાર મારા બાપ બીજલની વસ્તી દેવીને પૂછવું પડે કાંઈક રસ્તો બતાવ્યો પણ જો ગણવટ કરતા આવડે ને તો દેવી મળે મારે કાંઈક રસ્તો બતાવીને તઈ કીધું કે ભાઈ દેવી તો હાલે છે તું માંગી કરી દે પણ તેથી આ ઝૂંપડા હતા દેવીને ખવડાવવા કઈ હતું નહીં ખાલી ઝૂંપડામાં રહેતા હતા આ તો અત્યારે ખાલી આ મકાન થયા છે એક કડી તમને આવે હમણાં સાંભળો ઝૂંપડામાં રહેતો હતો પછી કીધું કે બાપ ક્યાં ગામનો સોય ખબર છે કે એ ખબર છે વાવડી પરબડી કદાચ અમારી દેવી છે ન્યા ગયા ત્યાં પોતાના 100 ભાઈ અમારા કથકો બાપાના દીકરા 100 ભાઈઓ બાપના દીકરા મને દેવીનો રસ્તો મારે લેવો છે મને કોઈ દેવી બતાવો કઈ મારી દેવી કેમ મારે પૂજા આપો કે ના જે દી રૂઠી જાય તે દી જગત રૂઠી જાય જો તું મારા કુળનો હોય તો દેવીને પૂછવું પડે તેથી મારો પારુબેન કાપડાની વીજું કરવા માંડ્યો
અમારા કથળ બાપા એને કીધું બેટા બાજશો નહીં, કબા કરશો નહીં, રવા દો, રોકી જાઓ, ઉભા રહી જાઓ. એ વાતની મને ખબર છે કે મારી કથળિયાનું પહોળું છે, મારા કથળિયાનું બસડું છે. અરે માં તને ખબર ન હોય કે જો કથળ બાપાનું બસડું હોય ને તો અમે જાજ માંગીને સબ્સીમાં એ દેવીને જાજ દેવી જોઈએ. એક સબ્સીમાં 20 વસન પડવા જોઈએ. તેદી આવ્યો તેદી આંખમાંથી યાહુડાની ધારું મારી દેવી હશે તો મારા બસડાની વારે આવશે. મારી દેવી હશે તો મારા બટુકિયાની વારે આવશે. એક સબ્સી લીધી, એક સબ્સીમાં 20 જેટલા દાણા માંગ્યા એટલા દીધા. આવી મારી હિંગળા, મારી સામુ, મારી ખોડિયાર, મારી મેરડી, મારો ખેતલિયો વીર, વીર તમામ મારા બટુકિયા આલાથી સબ્સી થોડી લઈ લે અને કદાચ તળાજાની જગ્યામાં હાઈકોર્ટના રખા પાસે જો કરાર ન કરાવી તો એની મને બીજેલી દેવી મને ખોટ લાગે. બાપા દેવીને લઈ આવ્યા, સંદર્ભા લઈ આવ્યા, અશ્વેલી લઈ આવ્યા, દેવીનો ભારત બનાવ્યો. હાઈકોર્ટના રખાને ન પૂછ્યું, હાઈકોર્ટના રખાને ન પૂછ્યું, ભૂલી ગયો. કીધું એક વાર દેવીને જમાડી કહળ નો આવ્યો. તઈ કીધું બધું ક્યાં મને હાઈકોર્ટના રખાને ક્યાં મૂક્યો? હાલ ઉપાડ, આ તારો ઓસાડો ઉપાડ, તું હાલી નીકળ અને તારી દેવીનો બસકો લઈ જા. ક્યાં જાવ બાપા? હું દુઃખનો માર્યો તારી જગ્યામાં આવ્યો સૌ અને તમે મને જકારો માંગશો તો હું ક્યાં જઈશ? પણ દાદા તમે કયો એમ તમારી હાલે મારી નહીં કે મારું કઈ રખાનું કે હા મારું રખાનું શું? તારી દેવી પેલા મને હવા પાલીનો તાવો દે, મને એકાદું હાટોડિયું નાળિયેર દે અને મને રખાને જમાડ અને તારી કથળની દેવીને આપે. જો હું આગેવાન બની હું રખો જમાડવા ન આવું ને એ દીદી મને હાઈકોર્ટના રખાને કોઈ મકાન બન્યા છે. દેવીનો બસકો બનાવ્યો. હવે દેવીનો બસકો મૂકવા ક્યાં જાવ? આ કડી માણાને મારી નાખે, ક્યાંય આશરો નહીં. હવે એક ઝૂંપડામાં એના 2-3 પહોળા, પોતાની માં કાસો નિભાડો. મારી દેવી નો કલજો, મારી દેવી નો કલજો, ક્યાં મારા મેલવા જાઓ? મારે ઓતી હોર મૂકી આવું, મારી માં મૂકી આવું, બધી મીડો રજા લેવા આવી ઉભી રહી મારા બટુકિયા. તારા ઝૂંપડામાં મને બિહાડીને તારા ઝૂંપડામાં મને વિહામો લેવા, તારા ઝૂંપડામાં મને વિહામો લેવા. આ તારું ઝૂંપડું મૂકી જો હાડતા છોકરીયા વેગળી જાવ ને ત્યારે મને હિંગળા ને મને સાવ ને મને ખોડિયા ને મને મેરડી ને ખોટ લાગી બા.
દેવી પાસે કાંઈ માંગ્યું નથી. દેવીએ મળે દીદી મળે માંગીલા મારા બટુકિયા માંગીલા. તઈ કીધું કે મારે 2-5 ભાગ હોય રાજુભાઈ, મારે 2-5 ભાગ હોય. બીજે તો લાખના મઢડા 10 લાખના 20 લાખના 50 લાખના મઢ બનાવ્યા. હું એકલો શું કરું? તઈ દેવી કીધું કે હાલ તારી ભેગી હું રણવા. તઈ પેલો મઢ એને બનાવ્યો, પેલો દેવીનો મઢડો બનાવ્યો. એ નથી મારા બસનાના લગ્ન કરવા, નથી મારા મકાન કરવા, પેલો મારી દેવીનો મઢ બને ને પછી બીજી બધી વાત. બેટા આવડો તારો ભાવ જો ને તોય તૂટવા દો અને જા તારી વસ્તીને કેજે ગરીબી રાખે. આનું હાઈકોર્ટ નો રખો, આ તળાજાનો રખો તારી દેવીને જો આપે જમાડવા ન આવું ને તેને મને હાઈકોર્ટ ના રખાને મને કોઈ લાગી જાય. હાઈકોર્ટ ના